મારી સિસ્ટર છે સગી બેન, સદાબાસીની દીકરી, એને મેં ગોઠવી છે. એક મારો સગો ભાઈ છે, મામાનો દીકરો, એને ગોઠવું છે. કે જે બેન અત્યારે ત્યાં HOD છે ને, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એ યુનિવર્સિટીના ઇકોનોમિક્સના જ, એનું સિલેક્શન મેં કરેલું છે. 2016ની અંદર હું જ્યારે કચ્છ યુનિવર્સિટીમાં હતો ત્યારે હું ત્યાં રજિસ્ટરના ચાર્જમાં હતો અને VC અમારે લીંબડીના જાડેજા સાહેબ હતા. એટલે ત્યારે એ કલ્પનાબેન કરીને ત્યાં છે, કલ્પના સતીજા, એ ઇકોનોમિક્સના પ્રોફેસર છે, અત્યારે ત્યાં ડીન પણ છે. એટલે ઇકોનોમિક્સની જગ્યા આવવાની હતી ત્યારથી મને ખબર હતી કે આ જગ્યા આવશે. બીજું કે આવી એટલે તરત મેં એમને કીધું તે કે બેન એક કેન્ડિડેટનું જોવાનું છે, પણ એ કે સાહેબ હું તો કરું પણ VC સાહેબ એપ્રોચ ન કરે ત્યાં સુધી ન થઈ શકે, તમને ખબર છે. પછી VC એગ્રી થઈ ગયા. એટલે હવે આપણા માટે કોઈ બીજો ઇશ્યુ નથી. 100% છે. ઇન્ટરવ્યુ થશે એટલે આપણું 100% થઈ જશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કે એકમાં તો કલ્પનાબેન આપણી સાથે જોડાયા છે. કલ્પનાબેન, મારો અવાજ આવી રહ્યો છે? આપનો અવાજ સાંભળી શકું છું. જી કલ્પનાબેન, હમણાં જે અમે ઓડિયો ચલાવ્યો તે આપે સાંભળ્યો? જી. એમાં આપનું નામ પણ છે, ડોક્ટર જિગ્નેશ ટાપરિયા આપનો ઉલ્લેખ પણ કરે છે અને સમગ્ર જે આ વાત છે તેના વિશે પ્રથમ આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું. પહેલી વાત તો એ કે હું ડોક્ટર જિગ્નેશ ટાપરિયાને ઓળખતી જ નથી અને મારી જ્યાં સુધી ભરતી થઈ ત્યાં સુધી એ ટાપરિયા નામનું વ્યક્તિ કોણ છે એ પણ મને ખબર નથી. હા, એટલી ખબર છે કે એ વ્યક્તિ જ્યાં કચ્છમાં કે કચ્છ સિવાય બારે જે તમારા માધ્યમ દ્વારા મને જાણવા મળ્યું છે કે વિવાદિત રહ્યા છે, બાકી ટાપરિયા સાહેબ વિશે હું કશું જ જાણતી નથી. પરંતુ એ તો આમાં આપનો ઉલ્લેખ કરી રહ્યા છો ઓડિયો ક્લિપના કે કલ્પનાબેનનું પણ ઇન્ટરવ્યૂ મેં લીધું હતું અને કલ્પનાબેન હવે તમારું ઇન્ટરવ્યૂ લેવાના છે, તે તમને પ્રશ્નો છે તે પણ આપી દેશે. આટલા સિલેક્શન કમિટીમાં અત્યારે કલ્પનાબેન ત્યાંના હેડ છે અને સિલેક્શન કમિટીમાં પણ તેઓ છે, તેઓ તમને પ્રશ્ન પણ આપી દેશે અને તમારે કોઈ વાંધો નહીં આવે અને તમારું થઈ જશે નોકરીનું. એ ટાપરિયા સાહેબની પોતાની બયાનબાજી છે, બાકી એમના વિશે હું કશું જાણતું નથી અને મારી એમની કોઈ પણ જાતની ચર્ચા થતી નથી. એટલે આપ જિગ્નેશ ટાપરિયાને ઓળખતા જ નથી, જાણતા જ નથી, એવું આપનું કહેવું છે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. એમને હું ઓળખતી જ નથી. તમારી ભરતી બેન કયા વર્ષમાં થઈ હતી? મારી 2016માં થઈ હતી, પણ હું એમને ઓળખતી નથી. આ એક સીધું ફેક્ટ છે. તે સમયે જિગ્નેશ ટાપરિયા ત્યાં ફરજ ઉપર હતા ને? ના, બિલકુલ નહીં. તો તેઓ તો કહી રહ્યા છે કે કલ્પનાબેનનું ઇન્ટરવ્યુ મેં લીધેલું છે. એવું તો એ ઘણું બધું કહી રહ્યા છે. તેઓ રજિસ્ટ્રાર હતા. એ આપ એમને જ પૂછો, એ વધારે સારું રહેશે, કારણ કે એમણે ઘણા લોકો વિશે ઘણું કીધું છે. એ બાબતે હું કાંઈ જાણતી નથી અને હું ટાપરિયા સાહેબને ઓળખતી નથી. એટલે તમે આજે પહેલી વાર જ જિગ્નેશ ટાપરિયાનું નામ સાંભળ્યું એવું તમારું કહેવું છે? એવું સમજો, અથવા તો એ પણ તમે સમજી શકો છો કે એ કેટલા વિવાદિત વ્યક્તિ છે. એટલે વિવાદિત વ્યક્તિ છે એટલે તમે તેમના વિશે કંઈ જાણતા નથી કે હકીકતમાં કંઈ જાણતા નથી? હું એમના વિશે કાંઈ જ જાણતી નથી. એટલે આજે માધ્યમ દ્વારા, તમારી ચેનલના માધ્યમ દ્વારા મને ખબર પડી છે કે આવું કંઈક ઘટના ઘટી છે, બાકી એમના વિશે હું કશું જાણતી નથી. એટલે આજે તમે એમનું પહેલી વાર નામ સાંભળ્યું?